નમસ્કાર, હું છું માનસી। 4 વાગ્યાના મહત્વના સમાચારથી આપણે શરૂઆત કરીશું તો કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતીની મોત મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે અહીંયા ભવિષ્ય ઉજ્જવળ નથી એટલે આવી કરુણ ઘટના બની છે। અહીંયા તક નથી મળતી એટલે લોકો વિદેશ જાય છે। મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જાય છે। મોટી રકમ ખર્ચ કરી જોખમ ખેડીને અમેરિકા જાય છે લોકો અને ગેરકાયદે બોર્ડર ઓળંગીને જતા હોવાનો પણ પરોક્ષ કર્યો છે। तो मेहनत करवा छतां अहीं तक नहीं मळती तेवुं निवेदन नितिन पटेले आप्युं छे। 4 भाई बहनों केनेडा बॉर्डर पर मृत्यु पाम्या छे। उल्लेखनीय छे के गैरकायदेसर तेओ केनेडाथी अमेरिकानी बॉर्डर ओळंगी रह्या हता अने ते दरमियान -35 डिग्री ठंडीमां आ 4 लोकोनुं मृत्यु थयुं छे। पति पत्नी अने 2 दीकराओनुं मृत्यु थयुं छे ते बाबते नितिन पटेले निवेदन आप्युं छे। मोटा प्रमाण में लोग जाए छे अमेरिका, कैनेडा, ऑस्ट्रेलिया। शा माटे जाए छे? अहींया तक नथी, अहींया मेहनत कर्या पछी पण स्थान नथी मळतुं एटले बधा मोटी रकमनो खर्चो करी केटलाय जोखमो लई अने अमेरिका ज्यारे जता होय अमेरिकाना मित्रों तो अभिनंदन आपो के कोई त्यां पहोंची जाए पछी तो भगवान त्यां पहोंची गयो एम बधा एने साचवी ले छे। त्यां कोई चिंता नथी, खाली आ बॉर्डर क्रॉस करवानी चिंता है। ये चिंता बीजू बधु नहीं बोलू कारण के मीडिया वाला है आ बधु रेकॉर्डिंग थाय छे पण आ बधा मेहनत करे छे, नसीब अजमावा जाय छे अने नसीब केम अजमावा जो पड़े छे। आ 4 भाई बहनों आपणा पाटीदार समाजना एक काले जे जोयुं सांभळ्युं छे -40 डिग्री ठंडी में केनेडा बॉर्डर पर थी अमेरिका जता ठंडी में जे रीते ठूठवाई गया। 4 दीकरा दीकरी, छोकरो 40 वर्षनी उम्र थी, एनी पत्नी थी, 11 वर्षनो दीकरो तो नानी दीकरी थी। 4 जना त्यां गुजरी गया। आ करुण बनाव केम बन्यो? अहींया तको उपलब्ध नथी थती, भविष्य उज्जवल नथी थतुं। मेहनत करवा छतां, अभ्यास करवा छतां पण कोई सारी पोजीशन प्राप्त नहीं थती। एटला माटे आ बधो संघर्ष ज्यारे करे छे ने आवा दुखद बनावो पण ज्यारे बने छे एनुं आपणे दुख छे पण ए दुख भविष्यमां न थाय ए माटे आवी व्यवस्थाओ, आगोतरी व्यवस्थाओ ए आपणो सरदारधाम जे उत्साहपूर्वक करी रह्युं छे। तो केनेडामां 4 लोकोना मौतना मामले વધુ ખુલાસો થયો છે। કલોલના ડીંગુચા ગામમાંથી પણ 4 લોકો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ડીંગુચા ગામના સરપંચનું નિવેદન સામે આવ્યું છે। જે નામ સામે આવી રહ્યા છે તે ગામના જ છે તેવું સરપંચનું કહેવું છે। સત્તાવાર કોઈ માહિતી હજુ સામે નથી આવી પરંતુ સરપંચે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના નામ સામે આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે તે વ્યક્તિઓ ડીંગુચા ગામના જ વતની હતા। બળદેવભાઈ પટેલનું જ ઘર છે। બળદેવભાઈનો કોન્ટેક્ટ થતો નથી। બળદેવભાઈ હાલ ડીંગુચા ગામમાં હાજર નથી અને તેમનો કોન્ટેક્ટ થતો નથી। પોલીસે આવીને માહિતી લીધી કે આ વ્યક્તિઓને તમે ઓળખો છો? જે નામો હતા એ વ્યક્તિને હું ઓળખું છું। નામમાં તો भाई बलदेवभाईना एक बाबानु नाम जगदीश भाई, एमनी पत्नीनु नाम वैशालीबेन, તેમજ બેબી બાબો નો નામ હું જાણતો નહોતો પણ આ ટીવી માધ્યમથી જાણવા મળ્યું। તો આજે દંપતી છે જેનું મોત નિપજ્યું છે। કેનેડાથી યુએસની બોર્ડર ગેરકાયદેસર ક્રોસ કરવા જતા -35 ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાતા આ લોકોનું મોત નિપજ્યું છે। પતિ પત્ની અને 2 બાળકોનું મોત નિપજ્યું છે। 7 લોકો કેનેડાથી ગેરકાયદેસર યુએસમાં બોર્ડર ઓળંગી જતા હતા અને તે દરમિયાન આ 4 લોકોનું આ પરિવારનું મોત નિપજ્યું છે। તો ડીંગુચા ગામમાંથી 4 લોકો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સત્તાવાર રીતે કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ ડીંગુચા ગામના સરપંચનું કહેવું છે કે આજે 4ના નામ બહાર આવ્યા છે। જે લોકો મૃત્યુ પામ્યા છે તે 4 લોકો ડીંગુચા ગામના જ વતની હતા। તો કેનેડામાં બરફ નીચેથી 4 મૃતદેહ મળી આવ્યા છે। કલોલના પટેલ પરિવારના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।
કેનેડાની બોર્ડર પર 4 લોકોના મોતના મામલે વધુ માહિતી સામે આવી રહી છે. કલોલના 4 લોકો પણ ગુમ થયાની ચર્ચા અત્યારે થઈ રહી છે. પરિવારનો કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો. થોડા દિવસ પહેલા જ તેઓ વિદેશ જવા માટે નીકળ્યા હતા. તો 10 દિવસ પહેલા જ તેઓ વિદેશ જવા માટે નીકળ્યા હતા અને કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર બોર્ડર ઓળંગતી વખતે ઠંડીમાં ઠૂઠવાતા આ 4 લોકોના મોત નીપજ્યા છે. પરંતુ એક કલોલના જે ડીંગુચા ગામના વતની છે કે જગદીશભાઈનો પરિવાર પણ જે કેનેડાથી અમેરિકા જવાનો હતો અને જગદીશભાઈના મિત્ર આપણી સાથે છે રોહિતભાઈ. જિગ્નેશભાઈ પણ કેનેડા ગયા છે એવા સમાચાર મળી રહ્યા છે. હજુ કોઈ પુષ્ટિ નથી થઈ કે જે પરિવાર કેનેડાની બોર્ડર ઉપર મૃત્યુ પામ્યો છે એ ક્યાંનો છે, કોનો એ મૃતદેહ કોનો છે. પરંતુ જગદીશભાઈની પણ ત્યાં ગયા છે તો તમારે ક્યારેય વાત થઈ હતી કે એ લોકો અમેરિકા જવાના છે કે વિદેશ યાત્રાએ જવાના છે? ના બેન, તો કોઈ દિવસ અમારી વાત નથી થઈ. એ આમ કોઈ પ્લાનિંગ જ નહોતું એમનું. આ પ્લાનિંગ અચાનક જ એમને કર્યું. બાકી અહીંયા હતા ત્યાં એમને પોતાનું મકાન લીધું, ત્યાં મળતા, એવું કોઈ અમારી વાત જ નહીં થઈ. તમારે કેટલા વર્ષોથી પરિચય હતો જગદીશ? મારે 5-6 વર્ષથી અમે અહીંયા મારી બાજુમાં મકાનમાં રહેતા ને 5-6 વર્ષ રહ્યા. પછી તો કોરોના આવ્યો એટલે 2 વર્ષ એ ગામડે જતા રહ્યા અને પછી એમને પોતાનું મકાન લીધું ને ત્યાં રહેવા ગયા. જગદીશભાઈના જે વાઇફ છે તેના પિતરાઈ બેન પણ અહીં જે કલોલની સોસાયટી છે તેમાં રહે છે અને તેઓને છેલ્લે જ્યારે ગયા છે વિદેશ યાત્રાએ ત્યાર પહેલા તેમને મળવા પણ આવ્યા હતા. આપનું નામ કહેશો? મારું પટેલ સુમિત્રાબેન. સુમિત્રાબેન, છેલ્લે ક્યારે વાત થઈ હતી? ક્યારે તમને વૈશાલીબેન મળ્યા હતા? અહીંયાથી નીકળી એના 2-3 દિવસ પહેલા મને મળવા આવી હતી અહીંયા. તો એને પણ આવું વિદેશ જવાનું મને કંઈ કીધું નહોતું. એને કે હું બીમાર પડી હતી એટલે મારી ખબર કાઢવા આવી હતી અને પછી કે હું ડીંગુચા જઉં છું રહેવા માટે, કેમ કે કોરોના આવ્યો છે ને તે એનો ભાણિયો નાનો હતો એટલે એને એ બહુ અહીંયા રમ કરતો હતો એટલે કે હું ઘરે જતી રહું કે ગામડે, એટલું કહીને કહીશ અમને. પછી છેલ્લે કોઈ વાત નથી થઈ કે વિદેશ જવાના એ બાબતે? ના, એ બાબતે કઈ વાત નથી થઈ અમને. એવું વિદેશ જવાનું એવું કઈ ગઈ કશું કીધું નહોતું એને મને. જગદીશભાઈ એ અત્યારે જે કેનેડા ગયા બાદ તમને કોઈ સંપર્ક થયો કે અત્યારે કોઈ તમારી પાસે મેસેજ આવ્યો છે? ના, કઈ નથી આવ્યો મેસેજ, ફોન નથી આવ્યો. કેનેડા ગયા પછી તો કઈ જ નહીં સંપર્ક થયો? ના, સંપર્ક બી નથી થયો. તો જગદીશ પટેલના ભાઈ જશવંત પટેલનું નિવેદન સામે આવ્યું છે. આ તરફ જે પરિવાર કેનેડા ગયો હતો તે પરિવાર એવી ચર્ચાઓ થઈ રહી છે કે ડીંગુચા ગામનો છે પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી એની કોઈ જાહેરાત નથી થઈ. બીજી બાજુ અમુક લોકો એવું પણ કહે છે કે કલોલનો રહેવાસી હતો એ પરિવાર, પરંતુ ટૂંક જ સમયમાં એ વાતની પુષ્ટિ થઈ જશે કે આ પરિવાર ક્યાંનો રહેવાસી હતો. હાલ તો કલોલના પટેલ પરિવારના મોભી એવું કહી રહ્યા છે કે અમારા પરિવારમાંથી થોડા દિવસ અગાઉ જ 4 લોકો ગુમ થયા હતા. તો એવી શક્યતા પણ છે કે આજે પરિવારનું મૃત્યુ થયું છે કેનેડામાં. એ કલોલનો પરિવાર છે પરંતુ ડીંગુચા ગામના સરપંચનું એવું પણ કહેવું છે કે જે પરિવારનું મૃત્યુ થયું છે તે પરિવાર ડીંગુચા ગામનો રહેવાસી છે. ટૂંક જ સમયમાં તે માહિતી પણ પ્રાપ્ત થઈ જશે કે તે પરિવાર ક્યાંનો રહેવાસી હતો. પરંતુ મહત્વની વાત છે કે ગેરકાયદેસર કેનેડાથી અમેરિકાની બોર્ડર ઓળંગતી વખતે તેમનું મૃત્યુ થયું છે. જે એજન્ટ હતો, જે એજન્ટ દ્વારા તેઓ આ બોર્ડર ઓળંગવાના હતા તે એજન્ટની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે. -35 ડિગ્રી તાપમાનમાં તેઓ બોર્ડર ઓળંગવા માટે જતા હતા અને તે દરમિયાન આ 4 લોકોનું મૃત્યુ થયું છે. તો એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે કુલ 7 લોકો મળીને નીકળ્યા હતા પરંતુ હાલમાં 4 લોકોના મૃતદેહ મળ્યા છે. જગદીશ પટેલના ભાઈ જશવંત પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. અમારો પરિવાર કેનેડા ગયો છે, અમારી પાસે કોઈ જ સત્તાવાર માહિતી હજુ સુધી પહોંચી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે જે મૃતક છે તેનું નામ છે જગદીશ પટેલ અને તેના ભાઈ છે જશવંત પટેલ. જશવંત પટેલે નિવેદન આપ્યું છે કે અમારો પરિવાર કેનેડા ગયો છે પરંતુ કોઈ સત્તાવાર માહિતી આવી અમારી પાસે પ્રાપ્ત નથી થઈ કે જગદીશ પટેલના પરિવારનું મૃત્યુ નીપજ્યું છે. મારી સાથે નવીન ઝા સંવાદદાતા જોડાઈ ગયા છે. જી નવીન, એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવારનું મૃત્યુ નીપજ્યું છે તે પરિવાર ડીંગુચા ગામનો છે, બીજી બાજુ કલોલના રહેવાસી છે તેવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી આવી રહી છે. શું છે સમગ્ર વિગતો?
બિલકુલ માનસી, જે રીતે ઘટના બની છે કેનેડા અને અમેરિકાના બોર્ડર ઉપર 100% 4 લોકો જે ત્યાં બોડી મળી આવી છે તે વાત બિલકુલ સાચી છે, પરંતુ એ બોડી સત્તાવાર રીતે કોની છે હજી સુધી તે ક્લિયર થઈ શક્યું નથી. તે પરિવારજનો છે તેમનું કહેવું છે કે જરૂર એ લોકો મિસિંગ છે, અત્યારે અમારી જોડે કોઈ સંપર્ક નથી, પરંતુ અમને કેનેડા અથવા અમેરિકા એમ્બેસીથી અથવા ભારત એમ્બેસીથી કોઈ પ્રકારની અમને સત્તાવાર રીતે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો નથી કે એ બોડી અમારી મતલબ અમારા પરિવારજનો છે કોની છે. એટલે એ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે અને તેમને જે સત્તાવાર રીતે પત્ર આવશે ત્યારબાદ ખ્યાલ આવશે. તેમના પરિવારજનો અહીંયા હાજર છે અને તે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ખરેખર હકીકત શું છે, કારણ કે તે લોકોને પણ સરકાર દ્વારા અથવા કોઈ તંત્ર દ્વારા કે કોઈ પ્રકારની લેખિત કોઈ બાંયધરી આપવામાં આવી નથી. તેમના કઝિન બ્રધર છે જસવંતભાઈ, જે વાત સામે આવી રહી છે કે 4 જણા મિસિંગ હતા, જે બોડી મળી છે તેમાં 2 બાળકો છે અને હસબન્ડ વાઈફ છે, તો ક્યાંક ને ક્યાંક આપણે શંકા છે, પણ હજુ સુધી શું આખી માહિતી છે, ક્યારેક ગયા હતા, શું ખબર પડી છે આપને? એકચ્યુઅલી એ લોકો અઠવાડિયા પહેલાં વાત થઈ હતી કે અમે કેનેડા પહોંચ્યા છે, પણ પછી 4-5 દિવસથી એમનો કોઈ કોન્ટેક્ટ નથી થતો. અને જે મીડિયાના માધ્યમથી જે ખબર પડી છે કે ભાઈ આ લોકો જે અમેરિકા કેનેડા બોર્ડર ઉપર જે બોડી મળી છે, એવા ન્યૂઝ મીડિયા થ્રુ મળ્યા છે અમને, પણ અમે પણ હવે ચિંતામાં છે, અમારો પરિવાર ખૂબ ચિંતામાં છે કે આ શું હકીકત છે. ભારત સરકાર અમને સાચી હકીકત લાવીને આપે એવી ભારત સરકારને અપીલ કરીએ છીએ. બિલકુલ, ક્યાંક ને શંકા એવી છે કે આપે જે કીધું પરિવારના 2 બાળકો બી હતા અને જે બોડી મળી આવી છે, જે સત્તાવાર રીતે જે ટ્વીટ થયું છે વિદેશ મંત્રાલય દ્વારા, તેમાં 2 બાળકો છે અને 2 હસબન્ડ વાઈફ છે, અને આપણા પરિવારમાં બી એ પ્રકારની ક્યાંક ને ક્યાંક વસ્તુ છે આખી. હા, એ જ પ્રકારની જે ફૂલ મેચ થતું જે વસ્તુ છે કે ભારત સરકારે જે ટ્વીટ કરી છે એ, અને અમારા પરિવારના જે સભ્યો છે એ, એટલે અમે પણ ચિંતામાં છીએ, પણ અમને ભારત સરકાર સાચી માહિતી લાવીને આપે કે ભાઈ આ લોકો જે છે એ કોણ છે, અમારા પરિવારના જે લોકો ગયેલા છે, મિસિંગ છે, તો અમને સાચી માહિતી મળે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. અને ભારત સરકારને અપીલ છે કે અમને આ જે માહિતી છે એ અમારી સાથે શેર કરે. અને મીડિયાના માધ્યમને બીજું પણ કહેવા માગીશ કે જ્યાં સુધી સાચી હકીકત સામે ના આવે ત્યાં સુધી બીજા જે ન્યૂઝ છે કે કોઈ પણ પ્રકારે ગમે ત્યાંથી ન્યૂઝ મળતા હોય છે એની સાચી કોઈ પુષ્ટિ કરવી નહીં. બિલકુલ, જે રીતે આપણે કીધું કે સાચી માહિતી આવે તો જ ચલાવવા, વાત સાચી છે, કેમ કે પરિવારના સંવેદના જોડાયેલી છે. કોના સાથે વાત થઈ, કેમ કે મહેન્દ્રભાઈ સાથે મારી વાત, એમને કીધું કે દરેક એમ્બેસી, કેનેડા એમ્બેસી, અમેરિકા એમ્બેસી, બધી જગ્યાએ વાત ચાલી રહી છે, તો કયા કયા એમ્બેસી જોડે આપણી વાત ચાલી રહી છે અત્યારે? હા, એ વાત કરેલી છે, કેનેડા અને અમેરિકા જે વાત કરેલી છે. હવે જે એવું જ કશું કોઈ ખ્યાલ નથી એવો કે શું કોઈ જવાબ છે નહીં હજી. જી અચ્છા, જગદીશભાઈનું પ્રોફાઇલ શું હતું, શું કામ ધંધો કરતા હતા, કેવી રીતે રહેતા હતા, ક્યાં રહેતા હતા? એટલે અત્યારે એ લોકો કલોલ રહેતા હતા અને એમના ફાધરને ખેતીમાં હેલ્પ કરતા હતા. ઓકે, અને બાળક એમના ટીચર હતા એવું કીધું પેલા? ના, એવું એ ત્યાં ખેતીવાડી જ કરતા હતા, બીજું કંઈ નહીં. બિલકુલ માનસી, તો તેમના પરિવારજનો બી છે, તેમના મિત્રો બી છે, જે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ઓફિશિયલ શું માહિતી આવે છે, કારણ કે તેમને કીધું કે જે વસ્તુ થઈ છે, જે સંજોગવશ એ વસ્તુ મેચ થઈ રહી છે કે હા ઘટના બની છે અને જે 4 લોકો છે એ પ્રકારની જ આખી એક વર્ણન છે, પરંતુ જ્યાં સુધી ઓફિશિયલ લેટર અથવા કેનેડા એમ્બેસી અથવા અમેરિકા એમ્બેસીથી અથવા ભારત એમ્બેસી, કારણ કે એમ્બેસી થ્રુ વાત થઈ રહી છે, અને જ્યારે ફાઇનલ તેમને મેલ આવી જશે કે ફોટો સાથે, ત્યારે ખબર પડશે કે ખરેખર મરનાર વ્યક્તિઓ તેમના પરિવારજનો છે કે અન્ય કોઈ હતા. એ તમામ પ્રકારની માહિતી ફોટો આવ્યા બાદ અને જે પત્ર આવ્યા બાદ ખ્યાલ આવી શકે તેમ છે. જી નવીન, આભાર. તો જે લોકો કેનેડામાંથી અમેરિકા જતા હતા તેમના મૃત્યુ નિપજ્યા છે. 4 લોકોનો આ એક પરિવાર છે. તે પરિવારમાંથી જગદીશ પટેલ જે છે તે વ્યક્તિનું નામ અત્યારે સામે આવી રહ્યું છે અને તેના કઝન ભાઈ છે અહીંયા જશવંતભાઈ, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે. હજુ સુધી જો કે સત્તાવાર રીતે સરકાર તરફથી કે કેનેડા કે ઇન્ડિયન એમ્બેસી તરફથી એવું કોઈ જ કહેવામાં નથી આવ્યું કે તે જે મૃતદેહ મળી આવે છે તે કોણ છે વ્યક્તિ, ક્યાંના છે, તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે સંજોગો ભેગા થઈ રહ્યા છે તેના આધારે અત્યારે આટલી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો જગદીશભાઈના ભાઈ જશવંતભાઈનું પણ એ જ કહેવું છે કે હજુ સુધી સત્તાવાર રીતે તેમને પણ કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ. તો આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. રાજકોટ સિવિલ હોસ્પિટલના 45 જેટલા આરોગ્યલક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તમામ હાલ હોમ આઇસોલેશનમાં છે. થર્ડ વેવનું ઓલમોસ્ટ પીક જેવી કન્ડિશન છે, એટલે આમાં જે અત્યારે જે ટેસ્ટ કરાવીએ છીએ મોસ્ટલી, એટલે આપણા ખાસ કરીને જે હેલ્થ વર્કર છે આમાં ડૉક્ટર અને વર્ગ 1 થી વર્ગ 4 બધા નર્સિંગ સ્ટાફ આપી ગયા, અને આ પેશન્ટ સાથે અથવા જે ઓપીડીમાં પેશન્ટ આવે આ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય એટલે જે ટેસ્ટ કરાવે આનું પોઝિટિવ આવે. અત્યારે તો ઓલમોસ્ટ પારામેડિકલ સ્ટાફ હોય, નર્સિંગ સ્ટાફ હોય, ડૉક્ટર હોય, આ 50ની આજુબાજુ અત્યારે પોઝિટિવ છે. પણ આમાંથી એક ખુશીનો સમાચાર આ છે કે કોઈ પણ સિવિયર નથી, અને મોસ્ટલી ઘર ઉપર હોમ આઇસોલેશન ઉપર છે. પ્રતિભાને ઓળખ તો નાની ઉંમરથી જ થઈ જાય છે. આજ આપણે જોયું અમારા અભિયાન બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2ના બીજા એપિસોડમાં, કે જ્યાં આનંદ નરસિંહની વાત કરી જોઈ કેસકરથી. जन कल्याण, लोक कल्याण, किसी और के दुख को हरने का ये भाव, ये हमने हमारे यंग जीनियस में कूट कूट कर भरा हुआ देखा. ऐसी ही एक यंग जीनियस से बात करते हैं और उनसे जानते हैं कि यंग जीनियस का ये सफर उनके लिए कैसा रहा. जूही केसकर हमारे साथ हैं. जूही, नमस्कार, कैसा का है? I'm great. How are you? I'm good. Tell us, how did you feel coming and being a part of Young Genius? I felt proud, but you know, somewhere it also brought the slight responsibility to kind of live up to it. How was it meeting Shankar sir? That was really amazing. Like, my entire family listens to his music, and it was really overwhelming. Tell us, what did you like about Young Genius? I would say I liked the on-stage experience. You made it very comfortable. I was really nervous before. What is your next motivation, or what are you going to do next? I will continue my work on the Beat the Tremor initiative, and I will be trying to make this device as compact and affordable as possible so that this can actually help public in the future. What for you is perhaps the memory that will stay? Actually, the one where they showed my uncle showing the message on the screen, I think that was really... So, all the very, very best. Thank you. Genius, young genius. The Global Wetland Outlook 2018 અનુસાર વેટલેન્ડ્સનું નુકસાન કુદરતી જંગલો કરતાં 3 ગણું ઝડપી છે. જો કે બશે હિટલીએ વેટલેન્ડે એક અલગ જ દાખલો બેસાડ્યો છે, અને આ 3 વર્ષના નક્કર પ્રયાસોનું પરિણામ છે. બશે હિટલી વેટલેન્ડને WWF ઇન્ડિયા દ્વારા 3 વર્ષની વેટલેન્ડ સંરક્ષણ પહેલ હેઠળ પુનઃજીવિત કરવામાં આવ્યું છે, જેમાં સમુદાયો, ઉદ્યોગો, ગ્રામ પંચાયત સભ્યોની આગેવાની હેઠળની મલ્ટી સ્ટેક હોલ્ડર કમિટીનો સમાવેશ થાય છે. આ તમામ બેંગ્લોર ગ્રામીણ જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિવિધ ભાગીદારી અને સહયોગ દ્વારા પ્રાપ્ત થયેલ જબરદસ્ત પરિણામોનું અનોખું ઉદાહરણ છે. મિશન પાણીનો અહેવાલ જુઓ. The district where we are here now, Bangalore Rural District, it is under a severe water crisis, and the groundwater level is gone down from the surface approximately 1500 feet. And the surface water bodies which are there, available sources of water like wetlands, ponds, temple tanks, they are all in a very degraded state. So there are the local community or the local villages around this wetland, many industries here in the Basheteli Apparel Park, the Gram Panchayat and the schools and the colleges. So it's like a full of different type of stakeholders. So we started talking to each of them to understand why this has come to this stage. We also studied the drainage pattern, connectivity from where water is coming into the wetland. That was something which was a revelation for us, that this is not an independent wetland, but it is a cascade of 4 to 5 wetlands, and from the upstream wetlands it is connected. And because the connectivity is lost or degraded, the water is not coming into this wetland, and also the catchment is degraded. We made wetland mitras, who are the friends of the wetland from the local community.
and we did capacity building for them. We trained them on wetland health assessment. Many villagers came forward and told us that, oh, our defunct borewells started getting recharged, maybe because of this water which is there in this wetland. This was something which we dreamt of and believed in, and now it has strengthened our belief that this is possible.